या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। શા વિદ્યા યા વિમુક્તય। મિત્રો, તમને સૌને ધોરણ 10માં અને ધોરણ 12ની તમામ ફેકલ્ટીમાં A1 ગ્રેડ સાથે પાસ થવા બદલ ગૌરાંગ સર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા। મિત્રો, જ્યારે તમે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં આવી ગયા છો ત્યારે આવનારા વર્ષ માટે દરેક વિષયના પાઠને શાળા અને ટ્યુશન સિવાયના સમય સિવાય ઘરે શાંતિથી એક જ જગ્યાએ બેસીને વાંચન લેખન કરો। આવનારા વર્ષ માટે તમે તમારા ગણિતના વિષય સિવાય ભાષાકીય વિષયોને રીડિંગ કરી લીધા પછી વધારે અત્યારે રિવિઝન ઉપર ધ્યાન આપો। આવનારા વર્ષ માટે ધોરણ 10 અને ધોરણ 12 માટે હંમેશા પાઠ્યપુસ્તક ઉપર વધારે ભાર આપો। પાઠ્યપુસ્તકના દરેક પાઠોને શાંતિથી હળવાશથી સ્કેનિંગ પ્લસ રીકન્ફર્મ પ્લસ એનાલિસિસ જેવી વાંચન માટેની હંમેશા બેસ્ટ સ્કિલનો ઉપયોગ કરી વાંચનમાં દરરોજ નવીનતા લાવો। દરેક પાઠોને ઓછામાં ઓછું અત્યારે ઉનાળાના વેકેશનમાં 2 થી 3 વાર વાંચન કરી લેવા જોઈએ। બીજાની સાથે હંમેશા મિત્રો કમ્પેરિઝન કરવાનું બંધ કરો। સમયપત્રક બનાવી હંમેશા તેમાં જ ફોકસ કરો। સ્ટડી માટે દરરોજ સ્માર્ટ બનો। ખોટી રીતે સમયને બરબાદ ન કરો। હાલમાં સમર વેકેશનમાં ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિષયોની પાઠ્યપુસ્તકના આધારે સૌપ્રથમ એનાલિસિસ કરી અઢળક સમય મળે છે ત્યારે પ્રોપર પ્લાનિંગ સાથે આયોજન કરી લેવું જોઈએ કે જેથી કરીને આપણે પોતે આપણું વાંચન લેખન અને ગણન કર્યું છે એને સરળતાથી યાદ રાખી શકીએ। મિત્રો, તમને આશ્ચર્ય થશે પણ આ વર્ષે મહારાષ્ટ્રના કોલ્હાપુરના ગામની અંદર એક સામાન્ય બકરી ચારતા પરિવારના વિદ્યાર્થી કે બિરુદેવ સિદ્ધપ્પા ઠોણે કે જેને મહારાષ્ટ્ર ફર્સ્ટ UPSC 2025ની પરીક્ષામાં 551ના રેન્ક સાથે સમગ્ર મહારાષ્ટ્ર ફર્સ્ટ આવેલ છે। મિત્રો, તેમના જણાવ્યા પ્રમાણે તેઓ પોતે દરરોજ પોતાના સમયપત્રક મુજબ એક સુંદર આયોજન કરી અને વાંચન લેખન કરતા હતા। એવી જ રીતે તમને આશ્ચર્ય થશે પણ જે લોકો આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં આવી ગયા છે તે મિત્રો તમે જુઓ કે 5.5 લાખ વિદ્યાર્થીઓએ જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપી છે એમાંથી ગુજરાત ફર્સ્ટ જે 10 ટોપર વિદ્યાર્થીઓ આવ્યા છે એનું તમે એનાલિસિસ ઇન્ટરવ્યૂ કરશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું સુંદર સમયપત્રકનું વાંચન લેખનનું આયોજન કરી અને વાંચનની અંદર રીડિંગ માટે પોતે સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી અને પોતાનું પરફોર્મન્સ ગુજરાત ખાતે ફર્સ્ટ લાવેલા છે। તો તમે પણ આવી જ રીતે એડવાન્સમાં જ્યારે અત્યારે તમારી પાસે ખૂબ જ સરસ સમય છે ત્યારે તેનો સુંદર ઉપયોગ કરી ટાઈમપાસ કર્યા વગર અત્યારથી આપણે આપણા દરેક વિષયનું એનાલિસિસ કરી લેવું જોઈએ। જ્યારે તમને ખ્યાલ જ છે કે આપણે પોતે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં આવી ગયા છીએ ત્યારે વિશેષ સ્કિલ પ્રોગ્રામિંગનો વધારે ને વધારે ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે પોતે પોતાનું વાંચન ખૂબ જ સરળ બનાવી શકીએ। દરરોજ વાંચન લેખન માટે તમને મેં આપણા ડિયર જિંદગીની અંદર નીચે અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગના સ્પેશિયલ વિડીયો આપેલા છે જેની અંદર ખૂબ જ ગંભીરતાપૂર્વક અને અલગ અલગ પ્રોગ્રામિંગ વિશે તમને ચર્ચા કરેલી છે કે જેની અંદર તમે તમારા દરેક વાંચનને વિષયલક્ષી ખૂબ જ સરળ બનાવી શકો। દરરોજ વાંચન માટે સ્કેનિંગ, રીકન્ફર્મ, રીડિંગ વિથ એનાલિસિસ, ફૂલ ડે સ્કેનિંગ ફોર રીડિંગ, પ્રોપર પ્લાનિંગ, ટેક એ એક્શન અને એનાલિસિસ જેવી અલગ અલગ વાંચનલક્ષી સ્કિલ પ્રોગ્રામિંગના વિડીયો સ્પેશિયલી નીચે મેં તમારા માટે મૂકેલા છે। તેને તમે ભૂલ્યા વગર આ વેકેશન દરમિયાન જોઈ લેજો જેથી કરીને તમે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર વાંચનને ખૂબ જ સ્કિલ પ્રોગ્રામિંગના આધારે ગુજરાત ફર્સ્ટ આવેલા ટોપર 10 વિદ્યાર્થીઓની જેમ તમે પણ કંઈક અલગ જ પ્રેઝન્ટેશન અને પરફોર્મન્સ તમારા સ્કિલ પ્રોગ્રામિંગ સાથે તમારા રીડિંગની અંદર તમે કરી શકો।
અને એટલા માટે જ હું અવારનવાર તમને કહું છું કે હા, એટલા માટે તમે પોતે હોશિયાર છો અને ટોપર છો. ડિયર બ્રો, વિઝન પ્લસ મિશન એન્ડ એવરી ડે યુઅર એક્શન. જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.